કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6માં જે ગુજરાતી વિષય આવે છે અને જે 10મું કાવ્ય છે કે જેનું નામ છે આલા લીલા વાંસળિયા. આપણે આમ જોવા જઈએ તો દ્વિતીય સત્રનું આ પ્રથમ કાવ્ય છે, એટલે કે પહેલું કહી શકાય, પરંતુ સળંગ હોવાને કારણે એનો ક્રમ 10મો આપેલો છે. તો આલા લીલા વાંસળિયા, આલા લીલા એટલે કે શું થાય કે થોડુંક સૂકું અને થોડુંક લીલું. વાંસળિયા એટલે કે વાંસ, વાંસની વાત કરી છે. વાંસ કેવો છે? થોડોક લીલો છે અને થોડોક સૂકો છે. આ જે કાવ્ય છે એ આખું શ્રી કૃષ્ણ ભગવાન પર આધારિત છે. શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી ઉપર આધારિત છે. ભક્તજનો જે છે એ આલા લીલા વાંસમાંથી, થોડાક સૂકા અને થોડાક લીલા વાંસમાંથી શ્રી કૃષ્ણ ભગવાન માટે વાંસળી બનાવવા ઈચ્છે છે અને એના કારણે કેવા કેવા પ્રકારનું કાર્ય કરે છે એની બધી વાત આખા કાવ્યમાં કરેલી છે. પહેલાં પ્રથમ તો આ જે કાવ્ય છે એ લોકગીત છે. લોકગીત એટલે એવું કહી શકાય કે લોકો દ્વારા લોકો થકી જે ગવાતું હોય એને લોકગીત કહેવાય. તો સૌથી પહેલાં તો પ્રસ્તાવના આપણે જોઈએ કે કઈ રીતનું છે એમ. આ લોકગીત છે, લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. જો એમ કહે છે કે આપણને બધાને ખબર છે કે જે લોકગીત છે એ લોકો દ્વારા ગાવામાં આવતું હોય અને સમૂહમાં ગાવામાં આવતું હોય, અને આખા ગીતમાં જે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ છે એ રજૂ કરવામાં આવેલી છે. તમને દ્રશ્ય પણ આપેલું છે. જો વાંસ છે, પછી શ્રી કૃષ્ણ ભગવાન ખેતરની સાઈડમાં ઊભા છે, સારું એવું એમનું વ્યક્તિત્વ, સારા એવા એમના જે આભૂષણો છે એ પહેરેલા છે, એમના વસ્ત્રો છે એ પહેરેલા છે, વાંસળી છે, પછી વાંસળી ઉપર તમે જુઓ તો હંસ, પોપટ ને મોર છે અને ફૂમકા એમના લટકે છે. તમે જુઓ છો આખું દૃશ્ય તમને સરસ રીતે આપેલું છે. તો આપણે હવે સારી રીતે કાવ્યની સમજૂતી મેળવીએ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે, પ્રભુજીની વાંસળી રે લોલ. એટલે એમ કે છે કે આલા લીલા જે વાંસળિયા છે એટલે કે થોડુંક સૂકું અને થોડુંક લીલું હોય એવો વાંસ લઈને એને સારી રીતે વઢાવવું, એને છોલાવીને સરસ રીતે એમાંથી વાંસળી તૈયાર કરવું. અને એ કોના માટે વાંસળી તૈયાર કરવું? કે પ્રભુ માટે વાંસળી. પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરેલી છે. થોડુંક લીલું અને થોડુંક સૂકું હોય એવું વાંસ લઈને શ્રી કૃષ્ણ ભગવાન માટે હું વાંસળી વઢાવું. પછીની પંક્તિ છે, વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર, વાંસળી વગાડે રે, નંદજીનો લાડકો રે લોલ. એટલે એમ કે છે કે વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર બેઠેલા છે. તમે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે હંસ અને પોપટ અને વાંસળી વગાડે રે, નંદજીનો લાડકો રે લોલ. એટલે એમ કે છે કે વાંસળી જે છે એ કોણ વગાડે છે? જે નંદજી છે, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના જે પિતા છે, અને શ્રી કૃષ્ણ ભગવાન એમના લાડકા તો હોય જ તે. એટલે એવું કહે છે કે વાંસળી કોણ વગાડે છે? જે નંદજીના લાડકા છે એ વાંસળી વગાડે છે. એના પછીની પંક્તિ જોઈએ તો, વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાળ, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. એટલે એમ કે છે વાંસળી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વગાડે છે ત્યારે એમાં ફૂમતા છે. તમે જોઈ શકો છો, અહીંયા દ્રશ્ય તમને આપેલું છે, એમાં ફૂમતા લટકેલા છે. અને ફૂમતા કેટલા છે? એ ફૂમતા 4 છે. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હોય છે ત્યારે એમને અંગૂઠી એટલે કે વીંટી કહી શકીએ, એ વીંટીઓ એમને પહેરેલી છે અને વીંટીઓમાં હીરલા ચડેલા છે, એટલે કે હીરા ચડેલા છે. આવ્યા ઓતર દશના મેહ, પાંદરડા ખેતરડા રે, હરી કેરા છલી વળ્યા રે લોલ. આવ્યા ઓતર એટલે કે ઉત્તર, દશના એટલે કે દિશાના, મેહ એટલે કે વરસાદ અથવા તો મેઘ કહી શકીએ. તો એમ કહે છે કે ઉત્તર દિશામાંથી જે વાદળો હોય છે એ આવ્યા છે, વરસાદરૂપી વાદળો આવ્યા છે. પાંદરડા ખેતરડા રે, હરી કેરા છલી વળ્યા રે લોલ. એટલે એમ કહે છે કે ભગવાનની કૃપાને કારણે
ઉત્તર દિશામાંથી જે મેઘ આવ્યા છે અને પ્રભુને કૃપાને કારણે સારો એવો વરસાદ થયો છે, એટલે કે ખેતરમાં પાણી ફરી વળ્યા છે અથવા તો એમાંથી પાણી નીકળી ગયું છે. ઘણી વખત આપણે એવું ખેડૂત પાસે એવું બધું સાંભળતા હોય છે કે આ જ વખતે સારો એવો વરસાદ પડ્યો છે, એટલે કે ખેતરમાંથી પાણી કાઢી નાખ્યા, એટલો બધો વરસાદ પડ્યો છે. અને એ શું કામ પડ્યો છે? કે પ્રભુજીની કૃપા હોવાને કારણે. પછીની પંક્તિ જોઈએ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. એટલે એમ કહે છે કે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા મોલ, મોલ એટલે કે પાક. ભગવાનની કૃપાને કારણે સારો એવો વરસાદ પડ્યો છે અને એ વરસાદને કારણે સારા એવા પાક થયા છે. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. એટલે એમ કહે છે કે એ મોલ ઉપર, એ પાક ઉપર જે ધાન્ય આવેલું છે, જે અનાજ છે, એની જે પ્રભુની કૃપાને કારણે એ અનાજ છે એ મોતી સમાન લાગી રહ્યું છે. આખું કાવ્ય શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા, શ્રી કૃષ્ણ ભગવાનનું વ્યક્તિત્વ અને પ્રભુ માટે પોતાના ભક્તજનો, પ્રભુ માટે ભક્તજનો કેવા કેવા પ્રકારના ખુશી અનુભવે છે અથવા તો એમને વાંસમાંથી વાંસળી બનાવે છે, એમનું આખું વ્યક્તિત્વ શ્રી કૃષ્ણ ભગવાનની આખી વાત આખા કાવ્યમાં કરેલી છે. આશા છે કે તમને આખું આ કાવ્ય સારી રીતે સમજાણું હશે. અને તમને શબ્દ સમજૂતી જો આપેલી છે એ તમારી પાકી નોટમાં લખવાની છે. અને જ્યારે પણ હું તમને ગુજરાતીનું હોમવર્ક મોકલું એ તમારી પાકી નોટમાં વ્યવસ્થિત રીતે દ્વિતીય સૂત્ર કરીને લખવાનું રહેશે. અસ્તુ.